નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. સમાચારમાં આગળ વાત કરીએ મહાનગર અમદાવાદની. તો અમદાવાદમાં યુથ ફાર્મ શ્રી ગુર્જર સુતારવાડીમાં તારીખ 16, 17 અને 18 સપ્ટેમ્બર 3 દિવસીય એક્ઝિબિશન વિશ્વકર્મા મહાપૂજાનું આયોજન કર્યું છે. ત્યારે પ્રમુખ શ્રી શાંતિભાઈ ખોડદિયા અને તેમની કમિટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં આમંત્રિત મહેમાન બીજેપીના વિજયભાઈ, કોર્પોરેટર નવાવાડજ તથા પરમ પૂજ્ય સંત સ્વામી સુપ્રભાનંદ અને સરસ્વતી અતિથિ વિશેષ મહેશભાઈ ઠક્કર સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ એક્ઝિબિશનમાં 10 અવતાર વિશ્વકર્માના પ્રભુના બતાવવામાં આવ્યા છે. એ ઉપરાંત ઇલોરગઢની ગુફા દર્શનના દર્શન પણ બતાવવામાં આવ્યા હતા. આ 3 દિવસના ભવ્ય એક્ઝિબિશનમાં લોક ડાયરો અને વિશ્વકર્મા પ્રાગટ્ય નાટ્ય રૂપાંતરણ પણ જોવા મળશે. બહુ સુંદર આખો આ કાર્યક્રમની રચના થયેલી છે અને અદ્ભુત બધું ગોઠવણી કરી છે. વિશ્વકર્મા દાદાના 10 એમના જે સ્વરૂપ છે એનું પ્રાગટ્ય અને સમાજને મળેલી, મનુષ્ય જાતિને મળેલી આ વિશેષ ભેટ છે વિશ્વકર્મા દાદા તરફથી મળેલી. અને હું તો એવું માનું છું કે જો મનુષ્ય પોતાની જે મૂળભૂત આવશ્યકતા છે આખા વિશ્વના સમુદાયને ધ્યાનમાં રાખીને કે કેમ પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરવી, તો એના માટેનું આ શ્રેષ્ઠ સાધન છે. દાદાએ એને ધ્યાનમાં રાખીને જ આપ્યું છે. એવું નથી કે તમે આ કલા કારીગરીથી માત્ર ભૌતિક ઉન્નતિ પ્રાપ્ત કરો, એ તો જોઈએ જ જોઈએ. તો તમે વિશ્વમાં આગળ રહેવાના જ. આ જો પ્રસાદ તરીકે સ્વીકારીને વિશ્વકર્મા દાદાની આ ભેટ છે અને તમને જે કુદરતી અંદર મળેલી છે સૂઝ, એ બધાને ભેગા કરીને તે જ્યારે તમારું જીવન જીવો તો એ તો અદ્ભુત કાર્ય હોવાનું જ છે. આખું વિશ્વકર્મા દાદાનું સર્જન છે અને અદ્ભુત છે. એમાં વિશ્વકર્મા દાદાએ મનુષ્યને સર્જન કર્યું છે અને મનુષ્યને પાછી એ શક્તિ આપેલી છે કે મનુષ્ય પણ આ પ્રકારનું સર્જન કરી શકે. તો એ સર્જન જો આનંદ ના હોય, પ્રેમ ના હોય, સમરસતા ના હોય, સ્નેહ ના હોય, તો એ સર્જનનો કોઈ ઉપયોગ રહેતો નથી. એટલે વિશ્વકર્મા દાદા એવું ઈચ્છે છે કે આ બધી આવડતની સાથે સાથે મનુષ્ય જે ભેટ મળી છે એના જ આધારે આગળ વધે અને પોતાના જીવનમાં મૂલ્યો એનું પણ પાલન કરે અને મનુષ્ય જાતિને ઉપયોગી થાય, સમાજને ઉપયોગી. મનુષ્ય જાતિ શું કામ, વિશ્વમાં જેટલા પણ પ્રાણીઓ છે બધાને પ્રેમ મળે, મદદરૂપ થાય, એવી ભાવનાથી જો આગળ વધશે તો બધી જ રીતે એની ઉન્નતિ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે આ કાર્ય ખૂબ ખૂબ શોભનીય છે, બધાને શોભે છે અને એના માટે હું બધાને સાધુવાદ પાઠવું છું. આજે વિશ્વકર્મા દાદાના જીવન કવન અને જે પ્રાગટ્ય અને એમાં વિશ્વકર્મા દાદાના સંતાનો દ્વારા જે ઓજારો છે એનું પ્રદર્શન, સમાજને જાગૃત કરવા માટે, સમાજને પોતાની સંસ્કૃતિને જાળવવા માટે જે આયોજકોએ આયોજન કર્યું છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વિશ્વકર્માજીએ જે સુંદર દ્વારિકાનું, સોનાની દ્વારિકાનું સર્જન કર્યું, સાથે સાથે જે આ વિશ્વકર્મા પરિવારના સંતાનો જો ધૂળ, ઢેફા અને પાણી હોય એને જો એ શિલ્પકાર પોતે મકાન બનાવી શકે, મૂર્તિ બનાવી શકે, તો એ એક પથ્થરને મૂર્તિ બનાવે તો કેટલી સુંદર બને છે. એને ભગવાનનું સ્વરૂપ આપવામાં આવે છે. એના માટેના સર્જનહારો માટે આજે જે પ્રદર્શન જોવા મળ્યું એનાથી હું ખૂબ જ આનંદિત થયો છું. શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર જ્ઞાતિ યુથ ફોરમના પરિસરમાં સનાતન ધર્મને ઉજાગર કરતું આ વિશ્વકર્મા પ્રદર્શન અમે સૌ વિશ્વકર્મા વિશે અને મા રાંદલ વિશે અવગત થાય એવા શુભ હેતુથી અમે આયોજન કર્યું છે. ચારે તરફથી ખૂબ સહકાર મળ્યો. અમારા જે યુવાનો છે એને 22 દિવસ સુંદર મહેનત કરી અને વડીલોના આશીર્વાદ, સમાજના શ્રેષ્ઠીઓ છે એમનો સહકાર, સંતોના આશીર્વાદ, એના કારણે આ શક્ય બન્યું છે. આ પ્રદર્શન એટલે આપણે વિશ્વકર્માની આખી ઝાંખી, વિશ્વકર્મા પુરાણનું ટોટલી કે આપણને જે 7 દિવસ કથામાં સાંભળવામાં આ એક જ કલાકની અંદર આખો વિશ્વકર્માનો ટોટલ જીવનશૈલીની મતલબ આવી છે. બીજું અત્યારના યુગમાં જેમ નરેન્દ્ર મોદી સાહેબ કે વિકાસ કરે છે, એમ વિશ્વકર્મા દાદા બી સર્વસ્વ દુનિયાનો વિકાસ કરી રહ્યા છે અને બંનેની બર્થ ડેટ એક જ દિવસે છે.